રામ રામ ને જય વડવાડ એટલે ફેમિલી કેમ છો મજામાં? આપણે પણ મસ્ત મજામાં જ છીએ. આપણે બધું કામકાજ બધાને અત્યારે આવી ગયા ધાબે સકારમાં નીચે આપણે ટેરેસનું કામ ચાલુ છે. ક્યાંય જવું છે હમણાં જવું પડે ત્યાં થોડુંક કીધું ધાબે થઈને આપણે ગામ થોડુંક કેવું લાગે જો તો બધે ગામનો નજારો એક બતાવી દઈએ તમને અલગથી. એટલે હમણાં ઘણા દિવસથી આપણે જોયું નથી ગામીથી. જોઈ લો બધા તમે. આ તો અમારું જ ઘર છે, અમારું જ ફળિયું છે એવું. અહીં ગામ નથી આવતું, ગામ આગળ આવે છે જ્યાં એ બધી. આ બધી જે ગામનો નજારો છે અમારા ગામ રૂડું ને રળિયામણું. આપણી પાસે ડ્રોન તો નથી પણ આ ડ્રોન જેવું કામ થોડું બતાવી દઈએ તમને. હા આપણું ધાબું છે, ધાબામાં જો કલર માર્યો છે ને તો આંખું નથી ઉગડતી અત્યારે. તો અંજાઈ જાય છે એવું થઈ જાય છે અત્યારે, અંજાઈ જાય એવું છે હાવ. હા સ્કૂલ ને એવું બધું જો મસ્ત મસ્તીનું છે એવું બધું. જો હાલો આપણે જાવી નીચે નીચે છે આપણે ટેરેસાનું કામ જોવાનું છે ને. કૂતરા છોડ્યા છે ટ્રેને થોડા રેવાયા કરી દઈ તો જો બેસી ગયા છે કૂતરાને છોડીને બધે. જો ટ્રેને નહીં ગયા છે ને હાકળમાંથી ગાળિયા કાઢવા છે એટલે ગાળિયા કાઢીને અને હું તમે ધ્યાન રાખીને બેઠા છે. એક ડેલા બારા નો વીએ છે એવું છે. હા તો એ કૂતરીને કાલે સૂઈથી નાખીને એવું બધું કહે છે કે કૂતરાને ધ્યાન રાખીને બેઠા છે ને આ ત્રણેય જો નહીં ને રમી તો કર્યા રાખશે હવે ત્રણેય અમારે. હવે ગળામાં ગાળિયા કાઢ્યા છે એમને આના થઈ. હા ઘરના એવાયા થઈ જાય એવા થશે અને ગળામાં ગાળિયા કાઢીને ઘરના એવાયા કરે છે ને. આ બાજુ આપણે જાવી નીચે. હવે નીચે આપણે કામ ચાલુ છે અને આજ આપણે થોડુંક કામ કરવાનો એવો વિચાર છે. આપણે થોડુંક કામ કરીશું કંઈક. કાલનું કામ એટલું થઈ ગયું હતું આજનું જો તૈયારી હાલે છે. હાલો જો ચાનો ટાઈમ થઈ ગયો 10 વાગ્યાની ચા છે. આવ્યો ભાઈ નાવા જો અહીંયા આવ્યા ભાત દેવા ને એ કે ટાંકામાં નાવા બે ટાવા કામ નાવા પડી ગયો છે અત્યારે. અહીંયા તરતા નથી આવડતું હજી નહીં નથી આવડતું ને. હવે ઘેરે જાય હાલો નીકળ્યા પછી બહુ નાયો ક્યારનો કેસ તો હવે નાઈ ને વાઈલ ને. હાલો નીકળ બહાર હાલો ઘરે જ આવું. હવે બસ કરો ને. હજી ક્યાં જાશ? હવે નથી ધૂપકો મારવો. હવે કેટલાક ધૂપકા મારો હવાલ ને. બસ હાલો હવે મજા જ આવે ઉનાળાના પાણીમાં મજા જ આવે બધે. હે હા તો રોકાઈ જતું હવે હું જવા દઉં તો હું તો હાલો બહાર નીકળ. મારે ક્યાંય નાવું નથી બસ એક કંઈ નહીં. હાલો ચાલો ધૂપકો માર લે હાલો બસ ઘેર જાવ. અમારા માહિરભાઈ છે ને નાવામાં એટલા રસ લાગ્યો છે ને તો નીકળતા નથી બહાર. આપણે જવું છે ઘેરે લઈને વાગી ગયો છે 1:30 હવે તો કે ઘરે નથી આવતા. અમે આવ્યા હતા ભાત દેવા માલવાળાને દામ પીપરું નીચે ત્યાં આવ્યા હતા ભાત દેવા અમે ને તો ત્યાંથી નજીક ટાંકો હતો કે નાવા જવું મારે ત્યાં નાવા આવ્યો છે હક નથી કરતો. જવાનું નામ નથી લેતો. એટલી મજા નાવાને એવી ગઈ છે જવાનું નામ નથી લેતો અહીંથી હલવાનું નામ નહીં. ઉનાળામાં તો પાણી કોને નો ગમે ત્યાં તડકાનું એની કે નાવાની મજા જ આવે. તો પાણીમાં ન પડે કોઈ. ઉનાળો છે એટલે પડો તો પાણી. હાલો બહાર નીકળ જવા દેવી. આપણું આજ છે ને હવે જોયું ટેરેસાનું કામ કેટલે પૂગ્યું છે તમને દેખાય છે એટલું આપણે થઈ ગયું ને આજનું ઘણું ખરું આજે પાછું થઈ ગયું ને. હજી આ બાજુ ચાલુ છે કટકી મૂકવાનું ને આપણે થોડી કટકી આ બાજુના ખાનું રહ્યું ને વાઈટી આપણે આખું બનાવેલું છે આજે. અને આ બાજુ જો ચાલુ છે હજી કામકાજ મિક્સમાં હાલે છે હવે. હાલા રાખીએ દોડા રાખીએ બધું એમાં કાંઈ ન હોય. હા ઘટે હા હા ટુકડી પાથરીને પછી ધબવાટીનું લેવલ લેવા મળ્યા છે લેવલ
ધબધપાટી બોલાવા મળે છે. છોકરી પાથરી પછી કરવું પડે ને રેવા લેવા જાય ને ઊભી ન રહે બેસી જાય. પછી પછી બોલો હું અહીંયા વહી ગઈ હતી તો પેઢી જ ભાઈ. તો આજ અમે જો પાસ્તા હા બે સડી ગયા છે કીધું હાલ આજ છે ને પવન ને વરસાદ થતો પવન પેકેજ કરે કુદરતી હવા લઈ આવી અત્યારે છે ને કુદરતી હવા ખાવા આવ્યા છે ત્યાર પછી. અને આ ભાઈ જો અમારે રમતે સડી ગયા ઠેકડ હમણાં ઘણા દિવસથી 2-3 દિવસથી તો ધાબે આવ્યો જ નથી. બે જો આવી ગયા સારું હતું. અને આ જો અમારે દી આથમાનો નજારો થતો જાય છે. સૂર્યાસ્તનો સમય થઈ રહ્યો છે. આવો નજારો જોવાનો હમણાં બાકી હતો ને આજ પાછું કીધું બતાવી દેવી. હે હજી બાય બાય કેમ બાય બાય વહેલા હે કરી દીધું હે નવી રમતે ચડ્યા છે એટલે પૂરું અમારે હવે આજ એની રમત એને ચાલુ રહે. ઘણા દિવસથી કીધું હાલો સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે. સૂર્યાસ્તનો સમય આપણે એમાં જોવા નથી ગયા. આજ કીધું જઈને ચક્કર મારી લે એટલે આજ પાછળ આપણે એવા અને થોડોક નજારો દઈએ માનો અત્યારે દઈ દેવી કીધું હાલો વાગ્યા છે 7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે છે ને ત્યાં ટેરેઝાનો નીચે આપણે ખબર છે આપણે ટેરેઝાનું કામ ચાલુ છે તો એ કામ મળતે પહેલાં પોકી ગયું તો એ બધીમાંથી ફ્રી થાવી દઈ. કાંઈક થોડોક હમણાં વિડીયોમાં એવું રહેશે કે કંઈ ટાઈમ રહેતો નથી ને કાંઈ પૂરેપૂરો બ્લોગ બનતો નથી એવું થાય છે. હમણાં કામકાજમાં થોડુંક રહી જાય છે એટલે કીધું અત્યારે વાત છે ધાબે ચડી થોડીક ચર્ચા વિચાર કરી લે એ બધી તો અત્યારે આજનો વિડીયો છે ને અહીં રાખીશું આપણે. ધાબે આવીને એટલે તેમ થાય કે આમ કુદરતી નજારો આમ જોયા જ રાખીએ ને બધું નિહાળા રાખીએ મજા જ આવ્યા રાખે કારણ કે વાતાવરણ કુદરતી એવું હોય ને તેમાં મજા જ આવે છે. એટલે એમ થઈ ધાબે ચડીને હાલો બેસી જાય ધાબે ચડીને બેસીને નિરાશ થોડીક સુકૂન મળે એમ આપણને. જો એ બધું કામ અત્યારે આપણે પૂરું થઈ ગયું છે. હવે છે ને હમણાં ગેટઅપ કરાવે પછી એને દોબરનું કામ ચાલુ થાય એ બધું કરશું. તેવું બધું કામકાજ આપણું ચાલુ રહે. પછી ડેરી આવી જાવ ડેરીનું કામકાજ કરશું. પછી આજે વાળું પાણી કરીને એને સુઈ જાવ થઈ ગયો આખો દિવસનો પૂરો. બસ અહીં આજનો વિડીયો અહીં સુધી રાખજો. આવતી મળશે આવતીકાલે નવા વિડીયો સાથે. તો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જૂના હોય લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો. મળશે આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.